ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યભરના હોદ્દેદારો માટે ચયન પ્રક્રિયા પૂર્ણ કરાઈ તો પાર્લામેન્ટરી બાદ શુક્રવારે ફરી મુખ્ય મોવડીઓની બેઠકની સંભાવના રહેલી છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રીઓની મળી શકે છે બેઠક। આગામી સપ્તાહમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારો જાહેર કરાશે તો 22 મે સુધીમાં તમામ હોદ્દેદારો પદ ગ્રહણ કરી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થઈ ગઈ છે। રાજ્યભરના હોદ્દેદારો માટેની ચયન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સીધા જઈશું સોનલ પાસે। સોનલ, પાર્લામેન્ટરી બાદ શુક્રવારે ફરી મુખ્ય મોવડીઓની બેઠક મળવાની સંભાવનાઓ છે, શું છે વધુ વિગતો? જી, મહત્વનું છે કે જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સમગ્ર રાજ્યમાં ભવ્ય વિજય મેળવ્યો છે, ત્યારબાદ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી સંદર્ભમાં ખાસ ભાજપે સેન્સ પ્રક્રિયા કરાવી। 1, 2 અને 3 મેના રોજ તમામ નિરીક્ષકો જે નિમવામાં આવ્યા તે નિરીક્ષકો જે તે જિલ્લામાં ગયા અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી અને 3 નામોની પેનલ પ્રત્યેક હોદ્દા માટે તૈયાર કરવામાં આવી અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો તેમની પેનલો લઈ, નામની પેનલો જે તેમના તરફથી તૈયાર કરવામાં આવી છે તે લઈ અને પહોંચ્યા હતા। અગાઉ 6, 7, 8 મેના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રથમ તબક્કો મળ્યો હતો, જેમાં વડોદરા અને સૌરાષ્ટ્ર સિવાયના જે વિસ્તારો છે તેની સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી। હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા હતા। પણ મહત્વનું છે કે 10 અને 11 મેના રોજ વડાપ્રધાનનો જે પ્રવાસ છે તે આયોજિત થયો અને તેના પગલે વડોદરા અને સૌરાષ્ટ્ર આ બે વિસ્તારની જે જિલ્લાઓમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેના પરની જે હિયરિંગ છે તે મોકૂફ રાખવામાં આવ્યું હતું અને તે અંતર્ગત જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ પૂર્ણ થયો આ બંને વિસ્તારમાં, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડનો બીજો તબક્કો મળ્યો 13 અને 14 એટલે કે ગઈકાલ અને આજે એમ 2 દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હવે પૂર્ણ થઈ છે અને મહત્વનું છે કે આજે રાજકોટ અને ખાસ કરીને ગીર સોમનાથ સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેના પર તેની મહાનગરપાલિકાની ઉપર જે વિચારણા છે તે કરવામાં આવી, હોદ્દેદારોના નામ પર વિચારણા કરવામાં આવી। ભાવનગર, જામનગર, પોરબંદર, મોરબી, રાજકોટ સહિતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે તમામના જે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આ તમામ હોદ્દેદારોના નામ પર આખરી મત્તું મારવામાં આવ્યું છે। પણ હજુ એક સંભાવના સામે આવી રહી છે કે આવતીકાલે વધુ એક વખત માત્ર મોવડી મંડળની બેઠક મળી શકે છે, એટલે કે પાર્લામેન્ટરી વધુ એક વખત મળી શકે છે, જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી આ લોકોની જે બેઠક છે તે વધુ એક વખત આખરી ઓપ આપવા માટે થઈને, એટલે કે જે યાદી તૈયાર કરવામાં આવી છે તેને આખરી ઓપ આપવા માટે થઈ અને આ બેઠક વધુ એક વખત આવતીકાલે મળી શકે તેવી એક સંભાવના હાલના તબક્કે સામે આવી રહી છે। પણ મહત્વનું છે કે જે પ્રકારે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે, જે નામો નક્કી કરવામાં આવ્યા છે તે મુજબ હવે આગામી દિવસોમાં લગભગ 22 મે સુધીમાં જે અલગ અલગ નામો છે, જે અલગ અલગ હોદ્દેદારોના નામ નક્કી કરવામાં આવ્યા છે તેઓ તેમનું જે હોદ્દો છે, પદગ્રહણ છે તે કરી લે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને હવે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે ત્યારે આવતા સપ્તાહથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે હોદ્દેદારો છે તેમના નામોથી જાહેર કરવાની જે જાહેરાતની જે શરૂઆત છે તે કરવામાં આવે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ, તબક્કાવાર જે પ્રમાણે તારીખો પૂર્ણ થતી હશે, મુદત પૂર્ણ થતી હશે તે પ્રકારે તારીખો જાહેર થશે, બોર્ડ મળશે અને ત્યારબાદ જે હોદ્દેદારો છે તેના નામ નિરીક્ષકો જે તે બોર્ડમાં જાહેર કરશે અને ત્યારબાદ હોદ્દેદારો તેમનું પદ ગ્રહણ કરશે। આ પ્રકારે સંપૂર્ણ પ્રક્રિયા જે છે તે 22 મે સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવે તેવી જે આયોજન છે તે હાલ ભાજપ તરફથી કરવામાં આવી રહ્યું છે। જી, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ।